નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ રસપ્રદ સફર ખેડવાના છીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે સંપૂર્ણ બ્રિટિશ નિયંત્રણમાંથી ધીમે ધીમે આધુનિક ભારતીય સંસદનો પાયો નખાયો. આ ઐતિહાસિક સફરમાં કાયદાઓ કેવી રીતે વિકસ્યા તે આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. આજના આપણા આ વિશ્લેષણમાં મુખ્ય 5 પડાવો હશે. 1892નો કાઉન્સિલ એક્ટ, 1909ના મોર્લે મિન્ટો સુધારા, અલગ મતદાર મંડળ, 1919નો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ અને છેલ્લે દ્વિગૃહી સિસ્ટમ. આપણે દરેક કાયદાએ અગાઉના કાયદા પર કેવી રીતે કામ કર્યું તે ક્રમબદ્ધ રીતે જોઈશું. જો આપણે આખી સફરને એક ટાઈમલાઈનમાં ગોઠવીએ ને તો 1892માં બ્રિટિશ પકડમાં પહેલી તિરાડ પડેલી દેખાય છે. પછી 1909માં કાઉન્સિલનો વ્યાપ ઘણો વધ્યો અને છેક 1919માં દ્વિગૃહી સિસ્ટમ આવી. આ 3 મહત્વપૂર્ણ ક્ષણોએ ભારતનો બંધારણીય ઇતિહાસ બદલી નાખ્યો હતો. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, 1892નો ભારતીય પરિષદ અધિનિયમ. હવે વિચારો 1892નો એ સમય જ્યારે પહેલીવાર કાયદાકીય બાબતોમાં ભારતીયોને થોડું બોલવાની તક મળી રહી હતી. અગાઉ સભ્યોની સંખ્યા માંડ 6 થી 12 હતી, જે વધારીને 10 થી 16 કરવામાં આવી. હા, આ આંકડો નાનો લાગે, પણ બ્રિટિશરોએ પોતાની પકડ થોડી પણ ઢીલી કરી એ જ તે સમયે બહુ મોટી વાત હતી. આમાં સૌથી મજેદાર વાત હતી પરોક્ષ ચૂંટણી, એટલે કે ઇનડાયરેક્ટ ઇલેક્શનની પદ્ધતિ. મતલબ કે સીધું વોટિંગ નહીં, પણ અમુક સંસ્થાઓ સભ્યોની ભલામણ કરે. રસપ્રદ વાત એ છે કે આજે પણ આપણી આધુનિક રાજ્ય વિધાન પરિષદોમાં આ જ કન્સેપ્ટ વપરાય છે. તો આ ભલામણ કોણ કરતું? 1892માં જિલ્લા બોર્ડ, યુનિવર્સિટીઓ, બંગાળ ચેમ્બર્સ, પંચાયતો અને નગરપાલિકાઓ જેવી સ્થાનિક સંસ્થાઓએ એક રીતે સિલેક્ટર તરીકેનું કામ કર્યું હતું. અને આ જ સંસ્થાઓ ભારતીય સભ્યોને કાઉન્સિલમાં મોકલતી હતી. હવે ભારતીયોને બજેટ પર પ્રશ્નો પૂછવાની સત્તા તો મળી, પણ આ પ્રક્રિયા બહુ જ લાંબી અને જટિલ હતી. પહેલા પ્રશ્ન તૈયાર કરો, પછી 6 દિવસની નોટિસ આપો, અને છેલ્લે અંગ્રેજો જ નક્કી કરે કે પ્રશ્ન સ્વીકારવો કે નહીં. એટલે કે સત્તા તો હજુ પણ એમના જ હાથમાં હતી. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. 1909ના મોર્લે મિન્ટો સુધારા. બંગાળના ભાગલા પછી એટલું બધું દબાણ વધ્યું કે 1909માં નવા સુધારા લાવવા જ પડ્યા. અને આ વખતે આંકડો સીધો 60 પર પહોંચી ગયો. ક્યાં 16 અને ક્યાં 60? કેન્દ્રીય ધારાકીય પરિષદમાં આ એક બહુ મોટો અને ઐતિહાસિક ઉછાળો હતો. આ સમયગાળામાં કેટલાક ખરેખર મહત્વના માઇલસ્ટોન જોવા મળ્યા, જેમ કે પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત થઈ, પૂરક પ્રશ્નો એટલે કે ફોલોઅપ ક્વેશ્ચન પૂછવાનો અધિકાર મળ્યો, અને સૌથી મોટી વાત, કેસી ગુપ્તા અને સૈયદ હુસેન, આ 2 ભારતીયો છેક ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા કાઉન્સિલમાં જોડાયા. આપણે હવે ત્રીજા અને ઐતિહાસિક દૃષ્ટિએ બહુ જ સંવેદનશીલ એવા વિભાગ તરફ આવીએ છીએ, અલગ મતદાર મંડળ અને પ્રથમ ભારતીય. અત્યાર સુધી વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કોઈ ભારતીય નહોતું. આ એકદમ ઓનલી બ્રિટિશ ક્લબ હતી. પણ સત્યેન્દ્રનાથ સિન્હા એટલે કે એસપી સિન્હા આ કાઉન્સિલમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા. ભારતીય પ્રતિનિધિત્વની સફરમાં આ એક ખરેખર ગ્રાઉન્ડ બ્રેકિંગ મોમેન્ટ હતી. પણ આ જ કાયદામાં એક બીજો અને વિવાદાસ્પદ કન્સેપ્ટ આવ્યો, સેપરેટ ઇલેક્ટોરેટ્સ એટલે કે અલગ મતદાર મંડળ. આ એવી આરક્ષિત બેઠકો હતી જ્યાં માત્ર એ જ સમુદાયના લોકો વોટ આપી શકે. ખાસ કરીને મુસ્લિમો માટે આ શરૂ કરાયું. મતલબ કે ત્યાં હિન્દુ નાગરિક મુસ્લિમ ઉમેદવારને અને મુસ્લિમ નાગરિક હિન્દુ ઉમેદવારને મત ન આપી શકે. અને આ જ કારણે હિન્દુ અને મુસ્લિમ મતદારોને વહેંચવાની આ સ્ટ્રેટેજીના લીધે ઇતિહાસકારો તટસ્થ રીતે વાઇસરોય લોર્ડ મિન્ટોને ભારતમાં કોમવાદના પિતા તરીકે ઓળખાવે છે. આ એક એવો નિર્ણય હતો જેણે દેશના ભવિષ્ય પર બહુ ઊંડી અસર છોડી. ચાલો હવે વાત કરીએ વિભાગ 4ની. 1919નો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ, જેણે માળખાકીય રીતે ઘણું બધું બદલી નાખ્યું. હવે આપણને પ્રશ્ન એ થાય કે આ 1919નો કાયદો અચાનક કેમ આવ્યો? તો એનું મૂળ છે 1918નું મોન્ટેગ્યુ ડિક્લેરેશન. વાત એમ હતી કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીયોએ જે સાથ આપ્યો ને, તેના ઇનામ રૂપે અંગ્રેજોએ એક જવાબદાર સરકાર આપવાનું વચન આપ્યું હતું. અહીં એક નવો કન્સેપ્ટ લાગુ કરાયો, દ્વૈધ શાસન એટલે કે ડાયર્કી. પ્રાંતોના સ્તરે એક બેવડી સિસ્ટમ ઊભી કરાઈ, જેમાં વહીવટી કામકાજને 2 અલગ અલગ હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યું. આ બેવડી સિસ્ટમ બહુ જ ચાલાકીથી ગોઠવાયેલી હતી. શિક્ષણ અને આરોગ્ય જેવા હસ્તાંતરિત વિષયો ભારતીય મંત્રીઓને સોંપાયા, પણ નાણાં અને પોલીસ જેવા સૌથી પાવરફુલ વિષયો અંગ્રેજોએ પોતાના માટે રિઝર્વડ રાખ્યા. અને એમાં તેઓ કોઈને જવાબદાર પણ નહોતા. હવે તમે જ વિચારો,
પૈસાના કંટ્રોલ વગર શિક્ષણ કે આરોગ્ય કેવી રીતે ચાલે? આ એક બહુ જ મર્યાદિત સત્તા હતી. અને છેલ્લે આપણે પહોંચી ગયા છીએ આપણા 5મા અને અંતિમ વિભાગ પર, દ્વિગૃહી સિસ્ટમ અને મતદાનના અધિકારો. કેન્દ્ર સરકારમાં એક મોટો બદલાવ આવ્યો. કાયદાકીય સભાને 2 ગૃહોમાં વહેંચવામાં આવી. કાઉન્સિલ ઓફ સ્ટેટ, જેમાં 60 સભ્યો અને 5 વર્ષનો કાર્યકાળ હતો, અને સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, જેમાં 145 સભ્યો અને 3 વર્ષનો કાર્યકાળ. આ 1919નું 2 ગૃહોવાળું માળખું એટલે જ આપણી આધુનિક લોકસભા અને રાજ્યસભાનું સીધું પગથિયું. પ્રત્યક્ષ ચૂંટણીઓ તો શરૂ થઈ, પણ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. આખા ભારતમાંથી માત્ર 10% લોકો પાસે જેટલી સંપત્તિ કે શિક્ષણ હતું કે તેઓ વોટ આપી શકે. એટલે કે દેશની મોટાભાગની જનતા હજુ પણ આખી પ્રક્રિયાથી બહાર જ હતી. પણ આ બધી મર્યાદાઓ વચ્ચે એક જબરદસ્ત ઐતિહાસિક નિર્ણય લેવાયો. ભારતના ઇતિહાસમાં પહેલીવાર મહિલાઓને વોટ આપવાનો અધિકાર મળ્યો. હા, સંપત્તિ અને શિક્ષણના કડક નિયમો ત્યાં પણ હતા, પણ મહિલા સશક્તિકરણની દિશામાં આ એક નિર્વિવાદ અને સકારાત્મક બદલાવ હતો. બીજી બાજુ જોઈએ તો બ્રિટિશરોએ 1909 વાળી પેલી સાંપ્રદાયિક મતદાર મંડળની નીતિને વધુ ફેલાવી. 1919માં એમણે શીખ, યુરોપિયનો, એંગ્લો ઇન્ડિયનો અને ખ્રિસ્તીઓ માટે પણ આ વ્યવસ્થા લાગુ કરી. આનાથી સમાજમાં ધાર્મિક અને વંશીય અંતર વધુ વધતું ગયું. 1919ના કાયદામાં એવું નક્કી થયું હતું કે 10 વર્ષ પછી આ બધાની સમીક્ષા થશે. પણ 1927માં જ્યારે એક સર્વશ્વેત કમિશન, જેમાં એક પણ ભારતીય નહોતું, એ વહેલું આવી ગયું, ત્યારે આખા દેશમાં જબરદસ્ત વિરોધ ફાટી નીકળ્યો. સાયમન ગો બેકનો એ ગૂંજતો નારો આજે પણ આપણને યાદ છે. આખી આ સફર આપણને અંતે વિચારતા કરી મૂકે છે કે શું આધુનિક લોકશાહીનો પાયો આવા જ સંઘર્ષો અને અધૂરા વચનો પર ચણાયો છે? આ વિશે ચોક્કસ વિચારજો. અંત સુધી જોડાયેલા રહેવા બદલ આભાર.